સમુદ્રમાં અલગ અલગ માછલીઓ છુપાયેલી હોય જે બહુ ભયાનક હોય. એમાંની આ એક માછલી છે જેનું નામ જેન્ટલિયા મોરેલિન છે. આ એક સાપ જેવી આકારની માછલી હોય છે. આ માછલી દેખાવમાં બહુ જ ભયાનક હોય છે અને લગભગ 3 મીટર લંબાઈ હોય છે. આ એક ઝાટકામાં જ શિકાર કરે છે. આ બહુ જીવ લેવાવાળી ઘાતક માછલી હોય છે. બીજા નંબરમાં જે માછલી આવે છે એનું નામ છે બોક્સ જેલી ફિશ. આ માછલીની દેખાવ એક ભૂત જેવું લાગે છે. આ માછલી એટલી બધી પારદર્શક હોય છે કે તેને ઓળખવામાં ભૂલ થાય છે. અને આ માછલીનો ડંખ એટલો ખતરનાક હોય છે કે એક કરંટ જેટલો આનો ડંખ હોય છે અને ઝેરીલો પણ હોય છે. અને આ આપણે ઓળખી પણ શકતા નથી કે આ કઈ માછલી છે. ત્રીજા નંબરમાં જે માછલી આવે છે એનું નામ સ્ટિંગરી ફિશ હોય છે. આ જેટલી માછલી શાંત દેખાય છે એની પાછળ જે ડંખ હોય છે એ બહુ જ ખતરનાક હોય છે. આનો ટાઈમેસર ઈલાજ ના થાય તો પણ જીવ જવાની શક્યતા હોય છે. આનો ડંખ બહુ જ ઝેરીલો હોય છે. ચોથા નંબરની જે માછલી છે એનું નામ છે લેપ્સ સ્કોર્પિયોન ફિશ. આ માછલી ઓળખવામાં બહુ જ કાઠી હોય છે. આ માછલીનું શરીર સમુદ્રમાં રહેલા ઘાસ અને પોદરા જેવા આકારની હોય છે. આ કોઈપણ શિકારી કે કોઈપણ જીવજંતુ આને ઓળખી નથી શકતા અને આનો ડંખ પર બહુ જ ઝેરીલો આવે છે.